હેલો મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છે અત્યારે આપણી અગાસી પર અને આજના દિવસના વ્લોગમાં આપણે ફૂલ મોજ કરવાની છે. તો ચાલો, જાગ્યો છું એવું તમને પણ લાગતું હશે તો હું થોડો ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે મળીએ થોડી જ વારમાં. હેલો મિત્રો, તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને નીકળી ગયા ઘરની બહાર. તો ચલો આપણે મેના રાણી લઈને વ્યા જઈએ આપણે કામે. તો મેના રાણી થઈ ગયા છે કમ્પ્લીટ જવા માટે તૈયાર. તો મેના રાણી ઉપર સવાર થઈ અને આપણે જઈશું કામે. એ પહેલાં આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો, થોડી જ વારમાં મળીએ. હેલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે. આ છે એક મારું નાનકડું એવું મારા ગામનું મહાદેવનું મંદિર. અને મહાદેવનું મંદિર શ્રાવણ માસમાં મહાદેવના મંદિરે કોણ ન જાય? મહાદેવના મંદિરે તો આવી ગયા ને દબાવી દીધો ડંકો. તો તમે પણ સબસ્ક્રાઈબ કરી બેલ લાઇકન ડંકો દબાવી દેજો. અને હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તો મળીએ થોડી જ વારમાં. હેલો મિત્રો, ફાઇનલ તો આપણે ભોળાનાથના દર્શન કરીને નીકળી જઈએ છીએ કામે. મળીએ થોડી જ વારમાં. હેલો મિત્રો, આપણે કામ પર જતા હતા કે એક મિત્રે આંકલો માર્યો એને થોડુંક કામ છે. તો આપણે જઈએ, શું કામ છે પૂછીએ. આ છે આપણા મિત્રની દુકાન, તો અવશ્ય પધારજો અને એને શું કામ છે એ પૂછી લઈએ. પહેલાં આપણે એની દુકાને આવ્યા છીએ તો થોડુંક ગળું મોઢું કરી લઈએ ને. હલો, તમે પણ ચોકલેટ ખાવો? બોલો ને બાપુ, શું કામ હતું? હાલે 500 રૂપિયાની ચોકલેટ. ચોકલેટ તમારા ગામમાં મળે છે કે નહીં? અમારા ગામમાં 500 ની ચોકલેટ મળે છે. એ ભાઈ હાસુ બોલો ને ભાઈ, 500 રૂપિયાની ચોકલેટ છે કે? હા તો ભલે, તો વાંધો નહીં. મેં કીધું મિત્ર અત્યારે 500 રૂપિયાની ચોકલેટ ક્યાંય નહીં, તમે ક્યાંથી 500 ની ચોકલેટ વેચો? તો આપણે એમને 500 રૂપિયા આપી અને જઈશું કામ પર 500 ની ચોકલેટનો સ્વાદ લેતા લેતા. ચાલો મળીએ થોડી જ વારમાં. હેલો મિત્રો, આ ભાઈ માટે બુક લેવા માટે તો બન્યા રહી છે. તો આપણે પહોંચી ગયા છીએ બુક સ્ટોલે. તમે જોઈ રહ્યા છો અને આપણે બુક લઈ લઈશું ભાઈ માટે. તો વ્લોગમાં બન્યા રહીજો. હલો, આપણે બુક લઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘર તરફ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે હાલ અત્યારે આ વિડીયોને એટલે સુધી રાખીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો રાધે રાધે.